શ્યામકુમારના નમસ્કાર। ચોમાસાના દિવસોમાં આકાશમાં દેખાતું 7 રંગોનું મેઘધનુષ્ય હંમેશા આપણને મંત્રમુગ્ધ કરે છે। નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ તેને આશ્ચર્ય અને આનંદ સાથે જુએ છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેઘધનુષ્ય હંમેશા આપણને ધનુષ આકારનું કે અર્ધગોળ જ કેમ દેખાય છે? તે સીધું કે ચોરસ કેમ નથી હોતું? વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ એક અત્યંત રસપ્રદ ઘટના છે, જે પ્રકાશના વક્રીભવન, પરાવર્તન અને આપણી જોવાની સ્થિતિ એટલે કે અવલોકનકારના સ્થાન પર આધારિત છે। વાસ્તવમાં મેઘધનુષ્ય ક્યારેય અર્ધગોળ હોતું જ નથી, તે સંપૂર્ણ ગોળ હોય છે। પરંતુ પૃથ્વીની ક્ષિતિજને કારણે આપણને તે અડધું જ દેખાય છે। આ ઘટના પાછળના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજવા માટે આપણે પ્રકાશના ગુણધર્મો અને પૃથ્વીના વાતાવરણની સ્થિતિને સમજવી પડશે। મેઘધનુષ્ય બનવા માટે 2 મુખ્ય ઘટકોની જરૂર પડે છે: સૂર્યપ્રકાશ અને હવામાં રહેલા પાણીના અસંખ્ય ટીપાં। જ્યારે સૂર્યના કિરણો આકાશમાં રહેલા વરસાદના ટીપાં પર પડે છે, ત્યારે આ ટીપાં એક નાના પ્રિઝમ કાચના ત્રિકોણ જેવું કામ કરે છે। સૂર્યનો પ્રકાશ આપણને સફેદ દેખાય છે, પરંતુ તે વાસ્તવમાં 7 જુદા જુદા રંગો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ નો બનેલો છે। જ્યારે આ સફેદ પ્રકાશ પાણીના ટીપાંની અંદર પ્રવેશે છે, ત્યારે તેની ગતિ ધીમી પડી જાય છે અને તે સહેજ વળે છે। આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં વક્રીભવન, રિફ્રેક્શન કહેવામાં આવે છે। પાણીના ટીપાંની અંદર પ્રવેશ્યા પછી પ્રકાશ 7 રંગોમાં વિભાજિત થઈ જાય છે। ત્યારબાદ આ પ્રકાશ ટીપાંની અંદરની પાછળની સપાટી પરથી અથડાઈને પાછો ફરે છે, જેને આંતરિક પરાવર્તન, ઇન્ટરનલ રિફ્લેક્શન કહે છે। અંતે જ્યારે આ પ્રકાશ ટીપાંમાંથી બહાર નીકળે છે, ત્યારે તે ફરીથી વક્રીભવન પામે છે અને આપણી આંખો સુધી પહોંચે છે। આ આખી પ્રક્રિયાને કારણે આકાશમાં રંગીન ચાપ એટલે કે મેઘધનુષ્ય રચાય છે। હવે પ્રશ્ન એ થાય છે કે આ પ્રક્રિયાથી અર્ધગોળ આકાર કેવી રીતે બને છે? આની પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક ખૂણો એંગલ કામ કરે છે। જ્યારે સૂર્યપ્રકાશ પાણીના ટીપાંમાંથી પરાવર્તિત થઈને બહાર નીકળે છે, ત્યારે તે એક ચોક્કસ ખૂણે જ બહાર આવી શકે છે। લાલ રંગનો પ્રકાશ અંદાજે 42 ડિગ્રીના ખૂણે અને જાંબલી રંગનો પ્રકાશ અંદાજે 40 ડિગ્રીના ખૂણે પાણીના ટીપાંમાંથી બહાર ફેંકાય છે। બાકીના બધા રંગો આ બંને ખૂણાઓની વચ્ચે 40મી 42 ડિગ્રીની વચ્ચે ગોઠવાય છે। આનો અર્થ એ થયો કે તમે જ્યારે મેઘધનુષ્ય જુઓ છો, ત્યારે તમારી આંખ અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતા પાણીના ટીપાં વચ્ચે હંમેશા 40મી 42 ડિગ્રીનો ખૂણો બને છે। જો આ ખૂણો બદલાય, તો તમને મેઘધનુષ્ય દેખાશે નહીં। ત્રિપરિમાણીય 3D અવકાશમાં, જો તમે તમારી આંખને કેન્દ્રબિંદુ માનો અને ત્યાંથી 42 ડિગ્રીના ખૂણે ચારેય તરફ લીટીઓ દોરો, તો એક શંકુ કોન આકાર બનશે। આ શંકુના ગોળાકાર પાયા પર આવેલા તમામ પાણીના ટીપાં તમારી આંખમાં પ્રકાશ ફેંકે છે, જેના કારણે એક સંપૂર્ણ વર્તુળ એટલે કે ગોળાકાર આકૃતિ રચાય છે। જો મેઘધનુષ્ય વાસ્તવમાં ગોળાકાર હોય, તો આપણને તે અર્ધગોળ કેમ દેખાય છે? તેનું કારણ આપણી પૃથ્વીની ક્ષિતિજ હોરાઇઝન છે। આપણે પૃથ્વીની સપાટી પર ઊભા રહીને આકાશ તરફ જોઈએ છીએ। પૃથ્વી સપાટ નથી પરંતુ ગોળ છે, અને સપાટી પરથી જોતી વખતે જમીન આપણી દ્રષ્ટિ મર્યાદિત કરે છે। પાણીના જે ટીપાં ક્ષિતિજની નીચે એટલે કે જમીનની નીચે હોય છે, તેમાંથી આવતો પ્રકાશ જમીનને કારણે અવરોધાય છે અને આપણી આંખો સુધી પહોંચી શકતો નથી। સરળ શબ્દોમાં કહીએ તો, પૃથ્વીની સપાટી મેઘધનુષ્યના નીચેના અડધા ભાગને આપણી નજરથી છુપાવી દે છે। આથી આપણને માત્ર ક્ષિતિજની ઉપરનો અડધો ભાગ જ દેખાય છે, જે ધનુષ અથવા અર્ધગોળ જેવો લાગે છે। જો તમે પૃથ્વીની સપાટી છોડીને ખૂબ ઊંચે જાઓ, જેમ કે કોઈ ઊંચા પર્વત પરથી જુઓ અથવા વિમાનમાં મુસાફરી કરી રહ્યા હો, તો તમને પૃથ્વીની ક્ષિતિજનો નડતર રહેતો નથી। વિમાનમાંથી જોતી વખતે વાતાવરણમાં નીચે પણ પાણીના ટીપાં હાજર હોય છે, જેના કારણે વિમાનમાં બેઠેલી વ્યક્તિને આખું ગોળાકાર, ફૂલ સર્કલ, મેઘધનુષ્ય જોઈ શકાય છે, જે અદ્ભુત દ્રશ્ય હોય છે। મેઘધનુષ્યના સ્થાન અને તેના સમય વચ્ચે પણ એક ખાસ સંબંધ છે જે તેના આકારની અનુભૂતિને અસર કરે છે। મેઘધનુષ્ય જોવા માટે હંમેશા સૂર્ય તમારી પીઠ પાછળ હોવો જોઈએ અને વરસાદના ટીપાં તમારી સામે હોવા જોઈએ। જો સૂર્ય આકાશમાં ખૂબ ઊંચે હોય, જેમ કે બપોરના સમયે, તો 42 ડિગ્રીનો ખૂણો જમીનની નીચે વયો જાય છે,
તેથી બપોરે ક્યારેય મેઘધનુષ્ય દેખાતું નથી. મેઘધનુષ્ય હંમેશા સવારના સમયે પશ્ચિમ દિશામાં અથવા સાંજના સમયે પૂર્વ દિશામાં સૌથી મોટું અને સુંદર દેખાય છે. જ્યારે સૂર્ય ક્ષિતિજની બિલકુલ નજીક હોય, એટલે કે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે, ત્યારે મેઘધનુષ્યનો બરાબર અડધો ભાગ, સંપૂર્ણ અર્ધગોળ, દેખાય છે. જેમ જેમ સૂર્ય આકાશમાં ઉપર ચડે છે, તેમ તેમ મેઘધનુષ્યનો આકાર નાનો થતો જાય છે અને તે જમીનમાં ધસતું હોય તેવું લાગે છે. આમ, મેઘધનુષ્યનો અર્ધગોળ આકાર એ કોઈ કુદરતી વસ્તુની ભૌતિક મર્યાદા નથી, પરંતુ તે પ્રકાશના વિજ્ઞાન અને આપણી પૃથ્વી પરની ભૌગોલિક સ્થિતિનું પરિણામ છે. તે પાણીના ટીપાં દ્વારા થતા પ્રકાશના વક્રીભવન અને પરાવર્તનના કારણે બનતા 42 ડિગ્રીના શંકુ આકારની એક સુંદર ભ્રમણા છે. પૃથ્વીની ક્ષિતિજ આપણી નજર આડે આવતી હોવાથી, કુદરતનું આ આખું ચક્ર આપણને માત્ર અડધા ધનુષ આકારે જ જોવા મળે છે, જે આપણી આંખો માટે પ્રકૃતિની એક અનમોલ ભેટ સમાન છે.